નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર એવો શબ્દ જોવાના છીએ કે જે શબ્દ ભેગો લખાય કે છૂટો લખાય એ આપણને ખબર નથી। વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દ છે એ વાર શબ્દ છે એ ક્યારેક ભેગો પણ લખાય છે અને ક્યારેક છૂટો પણ લખાય છે। હવે કેવા સંજોગોમાં એ શબ્દ ભેગો લખાય છે અને કેવા સંજોગોમાં એ શબ્દ છૂટો લખાય છે એની આજે આપણે ચર્ચા કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોજો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવી શકશે કે કયા સંજોગોમાં આ શબ્દ ભેગો લખાય છે અને કઈ પરિસ્થિતિમાં આ શબ્દ જુદો લખાય છે। તો આપણે જોઈએ, વાર શબ્દ છે। આ વાર શબ્દ જે છે એ શબ્દ પ્રમાણેના અર્થમાં એ ભેગો લખાય છે। તો જુઓ, ઉદાહરણ આપ્યું છે, વિષયવાર પ્રશ્નપત્ર ગોઠવશો, બરાબર। તો અહીં જો શબ્દ પ્રમાણેના અર્થમાં ભેગો લખાય છે, શબ્દના પ્રમાણના અર્થમાં, બરાબર, વિષયવાર પ્રશ્નપત્ર ગોઠવશો। બીજું વાક્ય જો એટલે તમને વધારે ખ્યાલ આવે, વિગતવાર માહિતી ભેગી કરજો, વિગતવાર માહિતી ભેગી કરજો। ત્રીજું છે, જિલ્લાવાર એક વ્યક્તિની પસંદગી કરવાની છે, જિલ્લાવાર એક વ્યક્તિની પસંદગી કરવાની છે। અને પછીનું વાક્ય છે, ગામવાર આયોજન કરજો, અલગ અલગ ગામ પ્રમાણે ગામવાર તમે આયોજન કરજો। તો શબ્દ પ્રમાણેના અર્થમાં આ વાર શબ્દ જે છે એ ભેગો લખાય છે। હવે ક્યારે છૂટો લખાય છે? તો વખતના અર્થમાં, જ્યારે સમયના અર્થમાં જ્યારે આપણે વાર શબ્દ પ્રયોજતા હોઈએ ત્યારે વાર શબ્દ અલગ એટલે કે છૂટો લખાય છે। જુઓ, એકવાર અમારા ઘરમાં સંત આવેલા, એકવાર સમયના અર્થમાં છે, બરાબર। એકવાર અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવેલા, એક વખત, એક વાર, તો એ સમયના અર્થમાં છે। અમે ઘણી વાર અમૂલ ડેરી જોવા ગયેલા, અમે ઘણી વાર એટલે જે તે સમયના અર્થમાં છે, એટલે અહીંયા મેં લખ્યું છે વખતના અર્થમાં વાર શબ્દ હંમેશા છૂટો લખાય છે। બીજું આપણે ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે, કેટલી વાર કહ્યા પછી પણ તે માન્યો નહીં, એને બહુ વખત કીધું, ઘણી વખત કીધું પણ એ માન્યો નહીં, કેટલી વાર કહ્યા પછી પણ તે ન માન્યો, બરાબર। બીજું દ્રષ્ટાંત જોઈએ, એક દિવસમાં 5 વાર જમવું સારું નથી, એક દિવસમાં 5 વાર જમવું સારું નથી, તો એ વાર અહીંયા વખતના અર્થમાં છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હો અથવા તમે જ્યારે લેખન લખતા હો ત્યારે કઈ જગ્યાએ આપણે વાર જે છે એ શબ્દ સાથે લખાય છે અને વાર શબ્દ એ ભેગો લખાય છે એ તમને ખબર હોવી જોઈએ। જ્યારે વાર શબ્દ જે છે એ શબ્દ પ્રમાણેના અર્થમાં આવતો હોય, જેમ કે અહીંયા વિષયવાર છે, વિગતવાર છે, જિલ્લાવાર છે, ગામવાર છે, એટલે કે અહીંયા એ શબ્દ જે છે એ શબ્દ પ્રમાણેના અર્થમાં ભેગો લખાય છે। જ્યારે વખતના અર્થમાં એટલે સમયના સંદર્ભમાં આવતો હોય ત્યારે આપણે વાર શબ્દ અલગ લખીએ છીએ। એક વાર, અમે ઘણી વાર, કેટલી વાર, એક દિવસમાં 5 વાર। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને પૂરો ખ્યાલ આવી ગયો હશે કે વાર શબ્દ કયા સંજોગોમાં ભેગો લખાય અને કયા સંજોગોમાં છૂટો લખાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું। વ્યાકરણના આવા જ અવનવા વિડીયો પ્રાપ્ત કરવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને પ્લેલિસ્ટમાં જઈને વ્યાકરણનો અલગ મેં વિભાગ બનાવ્યો છે, એમાં તમે જઈને જોઈ શકશો। વિદ્યાર્થી મિત્રો, જો આપને ગુજરાતી વ્યાકરણમાં કાંઈ મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પણ કરી શકો છો, કોમેન્ટ કરજો, જેથી ફરી વખત જ્યારે વિડીયો બનાવું ત્યારે એને આધારે બનાવી શકાય। તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું। ફરી વખત નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આપની રજા લો। આવજો મિત્રો।